શું આપ જાણો છો કે ગેસ એસિડિટીને મટાડવા માટે તમે રેગ્યુલરલી નિયમિત રીતે જે ગોળીઓ લ્યો છો એ તમારી તકલીફ ઓછી નથી કરતી બલકે એ વધારી રહી છે? કેવી રીતે એ જ આપણે આજે જાણવાના છીએ. નમસ્કાર, હું છું આપનો વૈદ્ય મિત્ર ડૉક્ટર જીગરપુર. હવે આ તકલીફનો જવાબ છે તમારા પાચન તંત્રમાં. જ્યારે તમારી પાચન કરવાની ક્ષમતા નબળી હોય છે ત્યારે તમારો ખોરાક યોગ્ય રીતે પચતો નથી, પરંતુ એ અંદરની અંદર સડવા લાગે છે, જેમાંથી બને છે આમ નામનું ઝેર. આ આમ એટલે કે ટોક્સિન્સ કે જે તમારા શરીરમાં જ્યારે બને ત્યારે એસિડિટી, આફરો, કબજિયાત અને પેટના ભારેપણા જેવા રોગોનું અસલી મૂળ છે. હવે એસિડિટી કે ગેસ થાય ત્યારે તેને મટાડવા જે આપણે ગોળી લઈએ છીએ એ માત્ર પેટમાં થતી બળતરા કે અફારાને દબાવે છે, પરંતુ સાથે અંદર આમ વધતો જ જતો હોય છે, એટલે સમસ્યા વધારે વકરતી જાય. અને સાથે એવું થાય કે આ ગોળીઓના પ્રભાવથી જે સારું પિત્ત તમારા પાચનને સપોર્ટ કરવાનું હતું એ પણ ન્યુટ્રલાઇઝ થઈ જાય છે, જેનાથી અપચો વધારે થતો જાય છે. હવે એસિડિટી ન થાય એ માટે તમારી પાચક અગ્નિને સારું કરવા માટે ચાલો આજે આપણે થોડાક ઉપાય સમજીએ. પહેલું તો ભોજન પહેલા પેટને સારું પાચન કરવા માટે એને એક્ટિવેટ કરીએ. જમવાના 10 મિનિટ પહેલા થોડુંક છીણેલું આદું, 2-4 ટીપા લીંબુ અને સાથે સેંધો મીઠું લઈ લઈએ. આ ઉપાય દ્વારા અગ્નિ એક્ટિવેટ થશે, તમારું પેટ તૈયાર થશે આવનારા ભોજન માટે. બીજી અગત્યની બાબત કે તમારું અડધું પાચન મોઢામાં જ થઈ જાય છે. આ બાબત આપણે બધા જ નાનપણથી જાણીએ છીએ કે સારા પાચન માટે કોળિયાને શાંતિથી 32 વાર ચાવવું જોઈએ, પરંતુ આપણે તે કરતા જ નથી. હરી અને વરી, ઉતાવળ અને ટેન્શન જ્યારે ભોજન સાથે આવે એટલે પાચન બગડે, એસિડિટી થાય, અફારો થાય એ નક્કી છે. એટલે ધીમે જમો, ચાવીને જમો. 32 વાર નહીં તો એટલીસ્ટ 10 વાર તો ચાવીને જમો, જેનાથી પેટનું અડધું કામ તમારા મોઢામાં જ પૂરું થઈ જશે. ત્રીજો નિયમ કે તમારી પાચક અગ્નિને એ ઓલવાઈ જાય કે એ નબળી પડે એવી આદતોથી આપણે દૂર રહીએ. યાદ રાખો કે ભોજન સાથે ઠંડુ ફ્રીજનું પાણી ઝેર સમાન છે. તે તમારી અગ્નિને બુઝાવી દે છે. એટલે જમતી વખતે જરૂર પડે તો માત્ર 1-2 ઘૂંટડા સાદું પાણી, છાશ અથવા તો દાળ જેવા લિક્વિડને થોડું થોડું લઈ શકાય. જમ્યા પહેલા કે પછી ખૂબ બધું પાણી પીવાથી ખોરાકનું પાચન યોગ્ય નહીં થાય. વળી આજકાલ આપણે ભોજન સાથે ઠંડા પીણા પણ ખૂબ લઈએ છીએ. સોડા કે પછી સોફ્ટ ડ્રિંક્સથી લીવર અને ગટ હેલ્થને ભારે નુકસાન પહોંચે છે. એ તમારી પાચન શક્તિને એટલી નબળી કરી નાખે કે અપચા સાથે એસિડિટી, બ્લોટિંગ વગેરે સમસ્યાઓ વધારે આવતી રહેશે. ચોથી બાબત કે પેટમાં ભોજનને ઠાંસીને ના ભરીએ. કેપેસિટી કરતાં પણ વધુ કરેલું ભોજન તમારા એ ઓવરલોડને સહન નહીં કરી શકે શરીર, અને અપચો થવો એ ખૂબ સામાન્ય છે. એટલે શાંત ચિત્તથી ચાવીને ભોજન કરવાથી તમને ભોજન પૂરું થવાના સંકેત જલ્દીથી મળી જશે. અને અગત્યનો 5મો નિયમ કે જમ્યા પછી તરત જ 5 થી 10 મિનિટ વજ્રાસનમાં બેસીએ, અથવા તો 100 ડગલા આપણે ચાલી લઈએ, જે આ ગેસ થવો કે પેટના ભારેપણાને રોકવા માટેનું એક અમૃત સમાન ક્રિયા થઈ જશે. જો જમ્યા પછી આફરો થતો હોય કે એસિડિટીની તકલીફ હોય તો તેને દૂર કરવા માટે 1-2 હોમ રેમેડીઝ નીચે કેપ્શનમાં હું તમને મૂકી આપીશ, જેને તમે 2-4 દિવસ કે અઠવાડિયા માટે તમે નિયમિત કરી શકો છો. પરંતુ જો તકલીફ ઓછી ન થાય અને વધતી જતી હોય તો આયુર્વેદ ચિકિત્સકની સલાહથી યોગ્ય નિદાન અને ઉપચાર કરવાથી તમારી પેટની સમસ્યાઓમાં આપણે ચોક્કસથી આરામ મળી જશે. અને હા, સારા પાચન માટે હંમેશા ગરમ અને તાજો ખોરાક લેવો. ઠંડા, વાસી અને વિરુદ્ધ ખોરાકથી બચો. અને યાદ રાખો કે ગેસ, એસિડિટી, અપચો, કબજિયાત આ બધા લક્ષણો છે. રોગનું સાચું સમાધાન માત્ર લક્ષણોને દબાવવાનું નથી, પરંતુ તેના મૂળ પર કામ કરવાનું છે. તમારી આદતો બદલો, પેટનું અને પાચક અગ્નિનું જતન કરો, આયુર્વેદ અપનાવો તો શરીર આપમેળે સ્વસ્થ થઈ જશે. માહિતી ગમી હોય તો તમે એને લાઈક કરી શકો છો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને તમારા એવા મિત્રોને શેર પણ કરી શકો છો કે જેમને પાચનની વિવિધ સમસ્યાઓ હોય. શુભમ ભવતુ. નમસ્કાર.